ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલું એક વિશાળ અને હરિયાળું જંગલ હતું. આ જંગલને લોકો સુખવન તરીકે ઓળખતા. આ જંગલમાં વિવિધ પ્રાણી પંખીઓ આનંદથી રહેતા હતા. ત્યાં ઊંચા વડના વૃક્ષો, છાયા આપતા આંબાના ઝાડ, મીઠા જાંબુડા અને લીલા ઘાસના મેદાનો હતા. આ જંગલમાં એક બુદ્ધિશાળી અને રંગીન પાંખો ધરાવતો પોપટ રહેતો હતો. તેનું નામ હતું મીઠું. મીઠું ખૂબ જ સમજદાર અને મીઠી વાણી ધરાવતો હતો. તે સૌ સાથે પ્રેમથી બોલતો અને બધાને મદદ કરતો. એ જ જંગલમાં એક ચંચળ અને રમૂજી વાંદરો પણ રહેતો હતો. તેનું નામ હતું મંગુ. મંગુ ખૂબ જ શરારતી, ઉછળકૂદ કરનાર અને ક્યારેક તો થોડી ગર્વીલા સ્વભાવનો પણ હતો. મીઠું અને મંગુ એકબીજાના બહુ સારા મિત્રો હતા, પણ તેમનો સ્વભાવ બિલકુલ જુદો હતો. મીઠું શાંત અને વિચારશીલ હતો, જ્યારે મંગુ ઉતાવળિયો અને રમૂજી. એક દિવસ મંગુ ઊંચા આંબાના ઝાડ પર ચડ્યો હતો. તે પાકેલા કેરીઓ ખાઈ રહ્યો હતો. અચાનક તેનું પગ ફસડ્યું અને તે નીચે પડવા લાગ્યો. મીઠુએ આ જોયું. તે તરત જ ઉડીને આવ્યો અને જોર-જોરથી બૂમ પાડી, મંગુ, ડાળી પકડી લે. મંગુએ ઝડપથી એક ડાળી પકડી લીધી અને બચી ગયો. તે દિવસથી મંગુએ સમજ્યું કે મીઠું ખરેખર સારો મિત્ર છે. તેણે કહ્યું, મીઠું, તું આજે મારી જાન બચાવી. હું તારો આભારી છું. મીઠું હસ્યો અને બોલ્યો, મિત્રતામાં આભાર નહીં, સમજદારી અને વિશ્વાસ હોવો જોઈએ. એક વખત જંગલમાં ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવ્યું. ઘણા પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા. મંગુ તો વૃક્ષ પર ચડી ગયો, પણ મીઠુંનું ગૂંથણ નદીની નજીક હતું. પાણી વધી રહ્યું હતું. મંગુએ જોયું કે મીઠું મુશ્કેલીમાં છે. તે તરત જ ઝાડ પરથી કૂદી પડ્યો અને નદીની પાસે ગયો. તેણે પોતાની પૂંછડી અને હાથનો ઉપયોગ કરીને મીઠુંનું ગૂંથણ ઊંચા વૃક્ષ પર લઈ જવામાં મદદ કરી. મીઠું ખૂબ ખુશ થયો. આજે તું સાચો મિત્ર સાબિત થયો. મીઠુએ કહ્યું. એક દિવસ જંગલમાં એક વેપારી આવ્યો. તેણે મીઠી ફળોનો ઝાડ બિછાવ્યો. મંગુ લાલચમાં આવી ગયો. વાહ, કેટલા મીઠા કેળા. મીઠુએ ચેતવણી આપી. મંગુ, આ ફળો આસાનથી મળતા નથી, કંઈક ગડબડ છે. પણ મંગુએ વાત ન માની. તે ઝાડમાં ફસાઈ ગયો. વેપારી ખુશ થયો. હા, વાંદરો તો સારો ભાવ લાવશે. મીઠુએ હિંમત ન હારી. તે ઉડીને જંગલના રાજા સિંહ પાસે ગયો. સિંહે તરત જ મદદ કરી. વેપારી ભાગી ગયો અને મંગુ છૂટી ગયો. મંગુએ શરમથી માથું ઝુકાવ્યું. હું તારી વાત સાંભળી હોત તો આ હાલત ન થાત. મીઠુએ કહ્યું. લાલચ હંમેશા નુકસાન કરે છે. એક રાત્રે જંગલમાં અજાણી અવાજો આવવા લાગ્યા. બધા પ્રાણી ડરી ગયા. મંગુ ડરતો હતો, પણ મીઠું શાંત હતો. ડરવું નહીં, પહેલા સમજીએ શું છે. બંને મળીને તપાસ કરી. તેઓએ જોયું કે એક વૃદ્ધ ઘુવડ વૃક્ષમાં ફસાઈ ગયો હતો. મંગુએ ચડીને ઘુવડને છોડાવ્યો. ઘુવડ બોલ્યો, તમારી મિત્રતા અને હિંમતથી હું બચી ગયો. જંગલમાં એક ચતુર શિયાળ રહેતો હતો. તે મીઠું અને મંગુની મિત્રતા જોઈને ઈર્ષ્યા કરતો. તે મંગુ પાસે ગયો અને કહ્યું, મીઠું તો બધાનો લાડકો છે, તું તો ફક્ત રમકડું છે. મંગુ થોડો દુઃખી થયો, પણ મીઠુએ સાચી વાત સમજાવી. સાચી મિત્રતા ક્યારેય શબ્દોથી નથી તૂટતી. મંગુએ શિયાળની વાતો પર વિશ્વાસ ન કર્યો. એક દિવસ જંગલમાં આગ લાગી. બધા પ્રાણી ભાગવા લાગ્યા. મીઠુએ ઉડીને પાણી લાવ્યું. મંગુએ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. બંનેની સમજદારી અને હિંમતથી આગ બુઝાઈ ગઈ. જંગલના રાજાએ જાહેર કર્યું, મીઠું અને મંગુ જંગલના સચ્ચા હીરો છે. સમય પસાર થયો. મંગુ હવે વધુ સમજદાર બન્યો. તે બોલ્યો, મિત્રતા એ વિશ્વાસ, સમજદારી અને સહકારથી બને છે. મીઠું હસ્યો. અને લાલચ, ઈર્ષ્યા અને ડરથી દૂર રહેવું જોઈએ. સાચી મિત્રતા વિશ્વાસ અને સમજદારી પર ટકી છે. લાલચ અને ઈર્ષ્યા હંમેશા નુકસાન કરે છે. મુશ્કેલીમાં સાથ આપનાર જ સાચો મિત્ર. ડર પર જીત મેળવવા માટે હિંમત અને બુદ્ધિ જરૂરી છે. આ રીતે પોપટ, મીઠું અને વાંદરો મંગુની મિત્રતા જંગલમાં ઉદાહરણ બની ગઈ.